હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 ઇંગ્લિશ ગ્રામરનું ચેપ્ટર 13 એડિટિંગ. મિત્રો, પુસ્તક લઈને બેસવું હોય તો પુસ્તક લઈને બેસજો, નહીં તો આમાંથી તમને સ્ક્રીન પર દેખાશે. આ તમારા માટે થોડુંક નવું છે. 8મા ધોરણમાં તમે આ ભણ્યા નથી, એટલે આ જે વાક્યો લખેલા છે અથવા નાનો જે પેરેગ્રાફ આપ્યો છે એમાં ક્યાંક ક્રિયાપદમાં ભૂલ છે, ક્યાંક એડજેક્ટિવમાં ભૂલ છે, ક્યાંક એડવર્બમાં ભૂલ છે. જે અંડરલાઇન કરી છે ને એ શબ્દો, તો એ શબ્દોને આપણે સુધારીને વાક્ય એનું એ જ રાખવાનું છે. જે શબ્દની નીચે લાઈન દોરી છે એ શબ્દને આપણે સુધારવાનો છે. અને એના માટેનું ચેપ્ટર 13 એડિટિંગ. એડિટિંગ એટલે કંઈક નવો ઉમેરો કરવો અથવા નવો સુધાર કરવો. તો એ જે આ જે પેરેગ્રાફ છે, દરેક પેરેગ્રાફમાં ડેલિબરેટલી એટલે કે જાણી જોઈને ખોટા શબ્દો મૂક્યા છે. ચાહે તે પ્રેપોઝિશન હોય, ચાહે તે એડવર્બ હોય, ચાહે તે એડજેક્ટિવ હોય કે નાઉન હોય કે કમ્પેરેટિવ ડિગ્રી હોય, એટલે ડિગ્રીઝમાં એટલું નહીં કે કમ્પેરેટિવ, એમ ડિગ્રીઝ એને આપણે વાક્યને અનુરૂપ એ શબ્દમાં સુધાર લાવવાનો હોય છે. બહુ સહેલું છે, પણ તમારા માટે નવું છે ને, એટલે આપણે થોડોક એની પર વધુ ભાર આપીશું. આમાં આપણે લગભગ 30 એક્સરસાઇઝ છે, તો 30 ના તો 45 છે. તો 45 તો કરવી બહુ અઘરી છે આપણા માટે. તો આપણે એ બધી તો નહીં જ કરી શકીએ, પરંતુ આપણે અમુક જે થોડીક જુદા પ્રકારની હશે, બે સેમ હશે એ નહીં લઈએ આપણે, પરંતુ આપણે જે નવા હોય, કંઈક આમાં ક્રિયાપદમાં ભૂલ હોય, ક્યાંક પ્રેપોઝિશન, એડવર્બ અથવા એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ, એ પણ તમે નથી ભણ્યા. તો એડવર્બ એ પહેલાં તમને સમજાવી દઉં કે કોઈ પણ જે ક્રિયા થતી હોય એ ક્રિયા કેવી રીતે થઈ રહી છે. ધ ઓલ્ડ મેન વોક્સ સ્લોલી. સ્લો શું છે? એ વિશેષણ છે. માણસ કેવી રીતે ચાલે છે? તો ધીમે ધીમે. આવું પૂછવાથી જે જવાબ મળે તે શું કહેવાય? એ ક્રિયા વિશેષણ કહેવાય. એંગ્રી, એંગ્રીલી. ફાસ્ટને ફાસ્ટલી થતું નથી, ફાસ્ટ જ રહે છે. પછી હેપી, હેપીલી. હી આન્સર્ડ મી હેપીલી. હી ઇઝ હેપી. એ શું થયું? તે ખુશ છે. હેપી એ શું થયું? વિશેષણ. પણ તેમણે જવાબ કેવી રીતે આપ્યો? ખુશી જવાબ આપ્યો. તો કેવી રીતે પૂછવાથી જે જવાબ ક્રિયા થતી દર્શાવે એને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. તો આવી રીતે ક્યાંક વિશેષણમાં, ક્યાંક ક્રિયા વિશેષણમાં, ક્યાંક ક્રિયાપદમાં, ક્યાંક પ્રેપોઝિશન યાની કે અવ્યયમાં, તો આવી અથવા ક્યાંક નાઉન પછી બહુવચન હોય તો એકવચન છે તો એ બહુવચનમાં છે વાક્ય. સોરી. ત્યાર પછી કેટલીક વખત કાળમાં પણ હોય. હી લુક્સ હેપી યસ્ટરડે. હવે લુક્સ આવે, હી લુક્ડ હેપી યસ્ટરડે. યસ્ટરડે ભૂતકાળ છે એટલે લુક્સ ના આવે. એટલે આવી રીતે ક્યારેક કાળમાં પરિવર્તન કરવાનું હોય છે, ક્યારેક આવા શબ્દો મેં કયા વિશેષણ, ક્રિયા વિશેષણ, પ્રેપોઝિશન, નાઉન, એ રીતે ફેરફાર કરવાના હોય છે. તો મિત્રો, હવે આપણે પહેલાં પર જઈએ, એક્સરસાઇઝીસ પર જઈએ. 2 અથવા 3 માર્ક્સનું પૂછાય જ છે, એટલે આને આપણે વધુ ધ્યાન આપીશું. તો રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. રીરાઇટ એટલે ફરીથી લખવો. આખો ને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. જે સંસ્કૃતમાં મેં તમને શીખવાડ્યું હતું કે જે આપણે સુધારા કરીએ છીએ એ જે શબ્દની નીચે અંડરલાઇન છે એમાં જે સુધારો કર્યો એ શબ્દની નીચે અંડરલાઇન કરવાની અને આખો જ ફકરો ફરી લખવાનો. એવું નહીં કે ફોરની જગ્યાએ જે શબ્દ મૂક્યો. ઘણા વિદ્યાર્થી મિત્રો આવું કરે છે કે શોર્ટકટ અપનાવે છે. જે શબ્દની નીચે અંડરલાઇન છે એ લખીને સામે સુધારેલો શબ્દ લખે છે.
જો એ રીતે લખેલું હશે, પેરેગ્રાફમાં નહીં લખેલું હોય તો હું એ ચેક કરીશ જ નહીં. આ તમને મારી સૂચના કહો કે સૂચના અથવા ચેતવણી. પછી એમ નહીં કહેતા કે મેડમે કેમ મારા માર્ક્સ કાપી લીધા. ઓકે, એટલે મિત્રો ખૂબ ધ્યાન રાખજો. જે સૂચના આમાં પ્રશ્નમાં આપી હોય એ પ્રમાણે, એટલે આખો જ ફકરો ફરીથી લખવાનો અને જે શબ્દની નીચે લાઈન કરેલી છે એને સુધારીને જે લખીએ એની નીચે અંડરલાઈન કરવાની જ છે, રહેશે જ. ઓકે, ચલો ફર્સ્ટ વન. ઇટ વોઝ ધ ડે ફોર ધ ફાઇનલ એક્ઝામ યસ્ટરડે. હવે ફોર આવે, ફોર એટલે માટે. તો ગઈકાલનો આ પરીક્ષા, વાર્ષિક પરીક્ષાનો તે પહેલો દિવસ હતો ગઈકાલનો. તો એના ફોર ના આવે, ફોર એટલે માટે. તો એના બદલે શું આવે? ઓફ. OF, ઓફ. ફોરની જગ્યાએ ઓફ લખી દેવાનું. એન્ડ એનીબડી વોઝ નર્વસ. એનીબડી એટલે કોઈ પણ અહીંયા બધા જ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ અપિયર થવાના હતા એ બધા જ. તો એના માટે એનીબડી એક વ્યક્તિ માટે અને એવરીબડી બધા જ. તો આપણે શું મૂકીશું? એનીબડીની જગ્યાએ એવરીબડી વોઝ નર્વસ. મોસ્ટ ઓફ અસ હેડ પ્રિપેર વેરી વેલ. હવે ભૂતકાળમાં જ છે, ફકરો આખો ભૂતકાળમાં છે, તો પ્રિપેરનું શું થઈ જશે? ભૂતકાળ. પ્રિપેર્ડ, PREPARED, પ્રિપેર્ડ વેરી વેલ. બધાએ ખૂબ સારી તૈયારી કરી હતી. બટ સમ ઓફ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હેડન્ટ ટ્રાઇડ એઝ હાર્ડર એઝ દે શુડ. હવે આપણે ડિગ્રીઝ 8માં શીખી ગયા છે. એઝ હાર્ડર એઝ, તો એઝ વાળું વાક્ય જે છે એ શું છે? પોઝિટિવ ડિગ્રી છે. તો પોઝિટિવમાં કોઈ દિવસ વિશેષણને ER લાગે નથી લાગતો. એટલે આપણે શું લખીશું? બટ સમ ઓફ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હેડન્ટ ટ્રાઇડ એઝ હાર્ડ એઝ દે શુડ. કેટલાક વિદ્યાર્થીઓએ બહુ મહેનત નહોતી કરી હતી, કરવી જોઈએ પણ કરી ન હતી. ઓકે, ત્યાર પછી બીજું વાક્ય, બીજો પેરેગ્રાફ. In the city of Nicosia of Cyprus, there was a big statue for a king. હવે નિકોસિયા સાયપ્રસમાં આવેલું શહેર છે, સાયપ્રસ દેશ છે. તો ઓફ સાયપ્રસ આવે ના. ઇન ધ સિટી ઓફ નિકોસિયા ઇન સાયપ્રસ ધેર વોઝ અ બિગ સ્ટેચ્યુ ફોર આવે કિંગ, રાજા માટે ના. કોનું હતું? સાયપ્રસમાં એક મોટા રાજાનું, સાયપ્રસના નિકોસિયા નામના શહેરમાં રાજાનું સ્ટેચ્યુ હતું. તો રાજાનું માટે સ્ટેચ્યુ ઓફ એ કિંગ. ફોરની જગ્યાએ શું મૂકીશું મિત્રો? ઓફ. બટ સમટાઈમ્સ ઇફ હર ફાધર ત્રીજા પર હી રૂલ્ડ અબાઉટ 3 સેન્ચુરી એગો. હવે 3 અને સેન્ચુરી એટલે સદી. હવે 3 સદીઓ, તો સદીને માટે સેન્ચુરી એક હોય તો સેન્ચુરી લખાય, પણ 3 છે તો એનું બહુવચન થઈ જશે મિત્રો. એટલે સેન્ચુરીનું વાયનો શું થઈ જશે એ આપણે શીખ્યા છે. વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ અને ES લાગે છે, બરાબર. તો હી રૂલ્ડ અબાઉટ 3 સેન્ચુરીઝ અગો, વાયનો આઈ ને ES લાગે છે. The people of the city did not know anything about the king. No એટલે ના. તો અહીંયા જાણકારી ન હતી. ધ પીપલ ઓફ ધ સિટી, એ જે શહેરના લોકો હતા એમને આ રાજા વિશેની કોઈ જાણકારી ન હતી. તો જાણકારી માટેનો સ્પેલિંગ શું થશે? ઉચ્ચાર સેમ છે. આને લોન વર્ડ્સ કહેવામાં આવે છે, જેના ઉચ્ચાર બંનેના સરખા હોય પણ સ્પેલિંગ અને અર્થ જુદો હોય એને લોન વર્ડ્સ કહેવામાં આવે છે. તો KNOW એટલે જાણકારવું, એટલે જાણકારી હોવી. તો એ અહીંયા શું થઈ જશે? NOની જગ્યાએ KNOW. ઓકે, હવે ત્યાર પછી આપણે સીધું ચોથા પર જઈએ. બધા હું કરવા રહીશ મિત્રો, 45 છે એટલે બહુ અઘરું પડશે. આપણે 7-8 જ કરીશું, બાકી તમે તમારી રીતે વાંચી અને કરી લેજો. ચોથું લઈએ છે પેરેગ્રાફ. અ સેજ હેડ મચ ડિસાઇપલ્સ. સેજ એટલે સંત.
અને ડિસાઇપલ્સ એટલે કે શિષ્યો. હવે શિષ્યો ઇઝ અ કાઉન્ટેબલ નાઉન, ગણી શકાય તો ગણી શકાય. કાઉન્ટેબલ નાઉનમાં મચ ના આવે, એના બદલે શું આવે? મેની. તો આપણે શું કરીશું? આ સેજ હેડ મેની ડિસાઇપલ્સ, મચની જગ્યાએ મેની. હી ટોટ હિમ હિઝ ડીપેસ્ટ બિલીફ. હવે બહુ બધા ડિસાઇપલ્સ, બહુ બધા શિષ્યો હતા, તો હિમની જગ્યાએ શું આવે? હિમ એક વચન માટે વપરાય, તો હિમની જગ્યાએ બહુવચનમાં તેમને શીખવતા હતા, તો એના માટે હિમની જગ્યાએ ધેમ આવશે. ઓકે, તો હી ટોટ ધેમ હિઝ ડીપેસ્ટ બિલીફ. બિલીફ એટલે માન્યતા. તેઓ જે આમ દ્રઢપણે માનતા હતા ને એવી એમના વિશે શીખવાડે છે આ શિષ્યોને ગુરુ. તો એ કહે છે ગોડ વોઝ એવરીવેર એન્ડ ડ્વેલ્સ અબાઉટ એવરીથિંગ. હવે ગોડ વોઝ, ગોડ ભૂતકાળમાં, અત્યારે નથી, અત્યારે પણ એ તો સનાતન સત્ય છે, એમનું અસ્તિત્વ ક્યારેય ભૂસાવાનું નથી. તો આપણે વોઝની જગ્યાએ શું મૂકીશું? ગોડ ઇઝ એવરીવેર એન્ડ ડ્વેલ્સ. ટુ ડ્વેલ એટલે રહેવું. ઈશ્વર બધામાં જ છે. પ્રકૃતિના તત્વો, આપણે દરેક મનુષ્યો, જ્યાં જુઓ જ્યાં તમારી દ્રષ્ટિ પહોંચે ત્યાં ઈશ્વર છે. એ તમારી શ્રદ્ધાનો વિષય છે, આપણે બહુ ઊંડે જતા નથી. તો ટુ ડ્વેલ એટલે રહેવું. અબાઉટ એવરી થિંગ. તો હવે રહેવા એમાં બધામાં, બધા જ તત્વોમાં, તો અબાઉટ આવશે, ના આવે. એન્ડ ડ્વેલ્સ ઇન એવરીથિંગ, બધામાં જ રહેલા છે. ત્યાર પછી એક એક આપણે છોડીએ છીએ. છઠ્ઠું લઈએ છીએ. મધર વોઝ એંગ્રીલી બિકોઝ કિરણ વોઝ લેટ. હવે એંગ્રીલી એ ક્રિયા વિશેષણ. એંગ્રીલી એણે લડી દીધું, ગુસ્સામાં તેમણે લડી દીધું, પણ એ કિરણને લેટ થયું એટલે તે મોડી આવી. તો મોડી આવી માટે મમ્મી ગુસ્સે થયા. ગુસ્સામાં કહ્યું તો એંગ્રીલી, અને ગુસ્સે થયા તો એંગ્રી. તો શું આવશે? મધર વોઝ એંગ્રી બિકોઝ કિરણ વોઝ લેટ. કિરણને મોડું થયું એટલે મમ્મીને ગુસ્સો આવી ગયો, એટલે અહીંયા વિશેષણમાં મૂકવામાં આવે છે. સી આસ્ક હર. તેમણે કિરણને પૂછ્યું વોટ સી વોઝ લેટ. હવે વોટ આવે, કારણ છે લેટ થવાનું કારણ શું, એવું પૂછ્યું મમ્મીએ. તો વોટની જગ્યાએ શું આવશે? વાય શી વોઝ લેટ. કિરણ ડીડ નોટ રિપ્લાઇડ. હવે આ ભૂતકાળમાં નથી, આ જે સંવાદ છે ભૂતકાળમાં નથી, તો ત્યાં આગળ શું આવશે? કિરણ ડીડ નોટ રિપ્લાય. કિરણે કોઈ જવાબ ના આપ્યો. REPLY. બિકોઝ શી વોઝ ટાયર્ડ એન્ડ હંગ્રીલી. હંગ્રીલી, ભૂખ્યા ડાસ જેવું થઈ ગયું હતું, તે એટલે તૂટી પડ્યા, ખાવાની પર તૂટી પડ્યા, હંગ્રીલી નહીં. તો એ બહુ જ થાકી ગઈ હતી ને ભૂખી થઈ હતી, માટે તેણે કોઈ જવાબ ન આપ્યો. તો ત્યાં આગળ રિપ્લાયની જગ્યાએ રિપ્લાય અને હંગ્રીલીની જગ્યાએ હંગ્રી. HUNGRY. હંગ્રી એટલે ભૂખ્યો અથવા ભૂખી, ભૂખ્યો. ઓકે, હવે આઠમું લઈએ. વાય વી કુડ સ્પેન્ડ સમ ટાઈમ વોચિંગ ધ કોમન યલો એન્ટ. વી વુડ બી ઇમ્પ્રેસ્ડ બાય ધેર બિઝી સ્કેડ્યુલ. સ્કેડ્યુલ બોલો, આપણે સ્કેડ્યુલ ઘણા ઉચ્ચાર કરે છે, કોઈ સ્કેડ્યુલ કરે છે અથવા કોઈ શિડ્યુલ કરે છે, પણ શિડ્યુલ તો છે જ નહીં. સ્કેડ્યુલ બોલો અથવા સ્કેડ્યુલ બોલો, એ બંને ઉચ્ચાર સાચા છે. આપણો જે ઉચ્ચાર છે શિડ્યુલ, એ ખોટો ઉચ્ચાર છે. તો વાય વી કુડ સ્પેન્ડ સમ ટાઈમ. વાય વી કુડ, તો વોચિંગ ધ કોમન યલો એન્ટ વી વુડ બી ઇમ્પ્રેસ્ડ બાય ધેર બિઝી સ્કેડ્યુલ. તો તો આ વાક્યનો અર્થ પહેલાં સમજજો. જો આપણે આ પેલી પીળી કીડીઓ હોય છે એનું રૂટીન, એ આખો દિવસ તમે જોજો, ખાવાની શોધમાં ફરે છે, ખાવાનું લઈને જાય છે. તો આ જે આવી યલો એન્ટને, કીડીને જોતી વખત એમને જોયા કરીએ, એનું નિરીક્ષણ કરીએ, તો
આપણે એમના વ્યસ્ત સમયનો અંદાજ આપણે વ્યસ્ત સમયથી ઇમ્પ્રેસ થઈ જઈએ, પ્રભાવિત થઈ જઈએ. કારણ કે આપણે આવશે 10મા ધોરણમાં તમારે આ કીડીઓ વિશેનો પાઠ, કે કીડીઓ પણ 4 પ્રકારની હોય છે. એક જ દરમાં 4 પ્રકારની કીડીઓ, મધમાખી પણ એક જ મધપૂડામાં 4 પ્રકારની, એ બધું તો આપણે એટલું બધું નથી જોવું. તો અહીંયા ઇફ વી કુડ, જો આપણે એ યલો કીડીઓને જોઈએ, એમના સ્કેડ્યુલને જોઈએ, તો આપણે એમના બિઝી સ્કેડ્યુલથી પ્રભાવિત થઈ જઈએ કે આખો દિવસ તેઓ કામ જ કરતી હોય છે, બિલકુલ આરામ કર્યા વિના. તો ઇફ વી કુડ સ્પેન્ડ સમ ટાઈમ વોચિંગ ધ કોમન યલો એન્ટ, વી વુડ બી ઇમ્પ્રેસ્ડ બાય THERE ધેર, એટલે ત્યાં, અથવા ઇન્ટ્રોડક્ટરી ધેર તરીકે વપરાય છે, પણ એન્ટ માટે વપરાયું છે. તો બહુ બધી એન્ટ્સ માટે ધેર આવશે. તો THEIR ધેર, અને આ ધેર, ધેર બિઝી સ્કેડ્યુલ, THEIR, ધ હોમ્સ ઓફ ધીસ લિટલ ક્રીચર્સ. હવે હોમ્સ એ બહુવચન છે, કીડીઓ પણ બહુવચનમાં છે. તો THIS ધીસ એના માટે એકવચનમાં વપરાય છે, તો આપણે THESE ધીસ બહુવચન લઈશું. તો ધ હોમ્સ ઓફ ધીસ લિટલ ક્રીચર્સ આર બિલ્ટ કેરફુલ બાય હાઈલી સ્કિલ્ડ વર્કમેન એન્ટ. તો હવે આ જે કીડીઓ છે એ જે એમનો દર બનાવે છે, આ નાનકડું જંતુ, પ્રાણી અથવા જંતુ, ક્રીચર એટલે જંતુ, આ નાનકડું જંતુ જે પોતાનું ઘર બનાવે છે, તો એ એટલી કાળજીપૂર્વક બનાવે છે કે તે એમનામાં શું છે, આ મેં કીધું ને એમ કીડીઓમાં પણ પ્રકાર હોય છે. રાણી હોય, પછી મજૂર વર્ગમાં હોય, પછી ખોરાક લાવનાર જુદા, વર્કર એન્ટ્સ જુદી હોય, અને કેટલીક એન્ટ્સ મધર એન્ટ એટલે કે જે એમને બચ્ચાઓને જન્મ આપે, અને કેટલીક સોલ્જર હોય છે કે જે એમણે પેલું શું કહેવાય, એમનું જે દર હોય એને સાફ રાખવાનું અને નાના બચ્ચાઓને રક્ષણ કરવાનું. આમ એમનામાં પણ જુદા જુદા એન્ટ્સના કાર્યો હોય છે. તો એવી રીતે આ જે છે હાઈલી સ્કિલ્ડ વર્કમેન એન્ટ, એટલે ખૂબ જ હોશિયાર, વધુ નિષ્ણાત આવી મજૂર અથવા લેબર કીડી હોય, એ પોતાના ઘર, આ નાનકડું જંતુ ખૂબ કાળજીપૂર્વક બનાવે છે. તો કેરફુલ એટલે બી કેરફુલ, ધ્યાન રાખજો, પણ કેરફુલી ખૂબ કાળજીપૂર્વક બનાવે છે, ધ્યાનપૂર્વક બનાવે છે. તો કેરફુલી આવશે. ઓકે, ત્યાર પછી 10મો જઈએ છે. જો મિત્રો તમને ના ખબર પડે ને તો તમે મને પૂછી શકો છો કે મેડમ આ ન સમજાયું, કારણ કે 45 છે. આજે તો એક જ એમાં 45 તો નહીં થાય, આપણે 20 લઈએ છીએ, 20માંથી 10 કરીશું. ઓકે, તો ઇટ વોઝ અ કોલ્ડ વિન્ટર્સ ડે, 10મું પેરેગ્રાફ. હવે વિન્ટર્સ તો બહુ વચનમાં થઈ જાય, તો અહીંયા આગળ શું આવશે, એ ખૂબ જ શિયાળાનો ખૂબ જ ઠંડો દિવસ હતો. શિયાળાનો, તો શિયાળાનો નો ની નું ના માટે શું વપરાય છે મિત્રો, એપોસ્ટ્રોફી એસ. તો વિન્ટર પછી એપોસ્ટ્રોફીનું ચિહ્ન અને ત્યાર પછી એસ આવશે. તો ઇટ વોઝ અ કોલ્ડ વિન્ટર્સ ડે એન્ડ આરબ મર્ચન્ટ વોઝ ટ્રાવેલ્ડ થ્રુ ધ ડેઝર્ટ ઓવર હિઝ કેમલ. હવે એ શિયાળાના ઠંડો દિવસ હતો, અને એક આરબ મર્ચન્ટ એટલે વેપારી પોતાના ઊંટ સાથે આમાં રણમાં મુસાફરી કરતો હતો. તો ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ માટે શું આવશે, ટ્રાવેલ્ડ ભૂતકાળનો રૂપ છે, પણ ચાલુ ભૂતકાળમાં ટ્રાવેલિંગ એ મેં તમને શીખવાડેલું છે. તો એન ઓલ્ડ આરબ મર્ચન્ટ વોઝ ટ્રાવેલિંગ થ્રુ ધ ડેઝર્ટ. હવે ઓવર અને ઓનનો ફરક પણ મેં શીખવાડ્યો છે. ઓવર એટલે બે વસ્તુની વચ્ચે ઉપર હોય ખરું, પણ એ બેની વચ્ચે ગેપ હોય, અને બિલકુલ એને ઉપર જ અડીને હોય તો ઓન. તો અહીંયા ઓવરની જગ્યાએ શું આવશે મિત્રો, ઓન. તો એન આરબ મર્ચન્ટ વોઝ ટ્રાવેલિંગ થ્રુ ધ ડેઝર્ટ ઓન હિઝ કેમલ. એટ સનસેટ દે ડિસાઇડેડ ટુ કેમ્પ ફોર ધ નાઇટ. હવે જે આવે, ભલે એ ઊંટ અને આરબ બે, પણ ડિસાઇડ કોણે કર્યું,
કે હવે બહુ જ એકદમ ઠંડુ થઈ ગયું છે, એટલે હવે ત્યાં એક જગ્યાએ કેમ્પિંગ કરી અને ત્યાં આગળ રહેવું. તો આરબ મર્ચન્ટે નક્કી કર્યું કે હું તો નક્કી કરવાનું નથી, એટલે આપણે શું લખીશું? ધે બહુવચન છે, એના બદલે આપણે શું લખીશું? હી. આરબ મર્ચન્ટ એટલે કે હી ડિસાઇડેડ ટુ કેમ્પ ફોર ધ નાઇટ એટ સન. સૂર્યાસ્ત થયો એટલે હવે નક્કી કર્યું કે આમે રણમાં તો જેટલી ગરમી હોય ને એટલી રાતના ઠંડી પણ વધારે છે, કારણ કે રેતી ખૂબ જ ઠંડી થઈ જાય. એટલે સંધ્યાકાળ થઈ, સૂર્યાસ્ત થયો એટલે એણે નક્કી કર્યું કે આપણે અહીંયા જ રોકાઈ જઈએ. હવે મિત્રો જઈએ આપણે 12મા પર. Androcles was a slave in the city of Rome long ago. long એટલો ઘણા સમય પહેલાં રોમ નામના સિટીમાં એન્ડ્રોકલ્સ નામનો એક સ્લેવ એટલે કે ગુલામ હતો. ધેર માસ્ટર ટ્રીટિંગ હિમ વેરી ક્રુઅલ. તો ધેર, હવે એક જ સ્લેવની વાત છે, એન્ડ્રોકલ્સ એકલો જ ગુલામ છે, તો એના બદલે ધેરની જગ્યાએ શું આવશે? હિઝ. અને હિઝ માસ્ટર ટ્રીટિંગ આવશે, ચાલુ ભૂતકાળ તો છે જ નહીં, એટલે શું આવશે? હિઝ માસ્ટર ટ્રીટેડ હિમ વેરી ક્રુઅલ. ક્રુઅલ એટલે ક્રૂર વિશેષણ થયું, પણ ક્રૂરતાપૂર્વક તેમની સાથે વર્તન કરતો હતો. તો ક્રૂરતાપૂર્વક એટલે એડવર્બ થઈ જશે, એટલે ક્રુઅલી. શું થશે? ક્રુઅલી. એટ લાસ્ટ એન્ડ્રોકલ્સ એન્ડ અ લિટલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ ડિસાઇડેડ ટુ રન અવે. તો હવે પછી છેલ્લે બહુ એમનો માસ્ટર હતો, માલિક હતો, એ ખૂબ જ એમની સાથે ક્રૂરતાપૂર્ણ વર્તન કરતો હતો, એટલે એના થોડાક ફ્રેન્ડ્સ અને એન્ડ્રોકલ્સે ભાગી જવાનું નક્કી કર્યું. તો એ લિટલ એ ક્યારે વપરાય? કે જ્યાં ગણી ન શકાય, જથ્થામાં દર્શાવતું હોય તો લિટલ વપરાય, અને જે ગણી શકાય કાઉન્ટેબલ નાઉન હોય ત્યાં આગળ ફ્યુ વપરાય. તો ફ્યુ અહીંયા શું છે? આપણે કાઉન્ટેબલ નાઉન છે. આ લિટલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ 2, 5, 7 ગમે તેટલા હોય, તો અહીંયા અ લિટલની જગ્યાએ શું આવશે? અ ફ્યુ. તો એન્ડ્રોકસ એન્ડ અ ફ્યુ ઓફ હિઝ ફ્રેન્ડ ડિસાઇડેડ ટુ રન અવે. 14મું વાક્ય. મેન એન્જોયઝ ધ ગિફ્ટ ઓફ સ્પીક એન્ડ ધ એબિલિટી ટુ થિંક. ઈશ્વરે ભગવાનને શું આપ્યું છે? તો વાચા અને વિચારવાની શક્તિ. વાચા એટલે ભાષા, બોલી. ઈશ્વરે આપણને જન્મથી જ બહુ સરસ સુંદર ગિફ્ટ આપી છે. એક તો એબિલિટી ટુ થિંક એટલે કે વિચારવાની શક્તિ, અને સ્પીક એટલે અહીંયા બોલવું આપણે અત્યારે લઈએ છીએ, પરંતુ સ્પીક એટલે બોલવો, અને વાણી એટલે વક્તૃત્વ અથવા બોલી, તો એને શું કહેવાય? સ્પીચ. તો સ્પીકની જગ્યાએ શું આવશે? સ્પીચ. મેન એન્જોયઝ ધ ગિફ્ટ ઓફ સ્પીચ એન્ડ ધ એબિલિટી ટુ થિંક. Therefore, by certain actions, man shows that they is thoughtless and lacks imagine. હવે therefore આવે, આપણને ઈશ્વરે જો આ 2 ગિફ્ટ આપી છે તો કારણ તો છે જ નહીં, તો છતાં પણ એટલે પરંતુ ઈશ્વરે આ બંને આપ્યું છે, છતાં પણ બાય સર્ટેન એક્શન્સ, કેટલાક એમના કાર્યો એવા હોય છે કે મનુષ્ય કેવી રીતે વર્તે છે એ કોઈ થોટલેસ એટલે વિચાર્યા વગરનું, અને કંઈ કલ્પના કર્યા વિના જેમ મનમાં આવે એમ બોલી નાખે છે ને વર્તન કરે છે. એટલે બંને ખૂબ સરસ રીતે વિચાર અને વાણી આપી છે, છતાં પણ ઘણી વખત વિચાર્યા વગરનું ગમે તેમ મનમાં આવે તેમ બોલે છે અને વર્તન કરે છે. એટલે અહીંયા ધેરફોરની જગ્યાએ શું આવશે? બટ પરંતુ બાય સર્ટેન એક્શન્સ, કેટલાક કાર્યો દ્વારા, મેન શોઝ ધેટ, મેન એક વચનમાં છે તો એટલે આપણે શું આવશે? હી. બહુવચનમાં ધે છે, ધેની જગ્યાએ શું આવશે? હી. બટ બાય સર્ટેન એક્શન્સ મેન શોઝ ધેટ હી ઇઝ થોટલેસ એન્ડ લેક્સ ઓફ ઇમેજિન. ઇમેજિન એ ક્રિયાપદ છે. હવે ક્રિયાપદને આપણે નાઉનમાં ફેરવવાનું છે, એટલે કે સંજ્ઞા. તો ઇમેજની સંજ્ઞાને નાઉનમાં ફેરવતા શું થશે? ઇમેજિનેશન. તો
હી ઇઝ થોટલેસ એન્ડ લેક્સ ઓફ ઇમેજિનેશન. તેનામાં આવી વિચારવાની શક્તિ અને કલ્પના કરવાની વિચારવાની ઓછી લેક એટલે કમી છે એવી એ દર્શાવે છે કે મનુષ્ય આવું વર્તન કરે છે. ત્યાર પછી મિત્રો 16મું વાક્ય જોઈએ. કેન યુ ટેલ ધ ડિફરન્ટ બિટવીન એ બી બટ એ વાસ્પ. વાસ્પ એ ભમરી જેવું જ, આ ભમરી જ કહીએ ને, બી એટલે પેલી ભમરી, અને એના જેવું જ આ પેલું કંસારી કે એવું આવે છે ને, એવું જ જીવડું ઈયળ જેવું આવે છે, ભમરી જેવું બીજું, એને વાસ્પ કહેવાય છે. તો કેન યુ ટેલ ધ ડિફરન્ટ બિટવીન, ડિફરન્ટ આવે, ડિફરન્ટ એટલે જુદું, બંને વચ્ચેનો ભેદ તમે મને કહેશો. કોના બે વચ્ચે? આ બી બટ એ વાસ્પ. બી બટ આવે, તમે વાક્ય વાંચો ને તરત જ ખબર પડે, બી એન્ડ એ વાસ્પ. તો અને ડિફરન્ટની જગ્યાએ ડિફરન્સ. કેન યુ ટેલ ધ ડિફરન્સ બિટવીન અ બી એન્ડ એ વાસ્પ. શું તમે મને બી અને વાસ્પ વચ્ચેનો ભેદ દર્શાવશો? દેખાવમાં સરખા જ દેખાય છે, છતાં પણ બેવ અલગ છે. એટ ફર્સ્ટ સાઇટ દે બોથ લુક ક્વાઇટ લાઇક એવરી અધર. અહીંયા તરત જ તમને ખબર પડી જશે. SIT સાઇટ એટલે પપ્પા સાઇટ પર ગયા છે, એટલે એમની જે કાર્ય કરવાનું છે, બિલ્ડિંગ જ્યાં બને છે અથવા ત્યાં ઘડી એ ગયા છે, ત્યાં SIT કાર્યસ્થળ. અને દ્રશ્ય એટલે પહેલી નજરે, તો પહેલી નજરે જોતાં બંને સરખા જ લાગે છે. તો પહેલી નજરે SIGHT, SITની જગ્યાએ શું આવશે? SIGHT. દે બોથ લુક ક્વાઇટ લાઇક એવરી અધર. એવરી અધર નહીં, બંને પહેલી નજરે જોઈએ તો બંને એકબીજાના સરખા, બંને એક સરખા જ લાગે છે. તો એવરીની જગ્યાએ શું આવશે? ઈચ અધર, EACH. ઓકે. હવે મિત્રો આપણે જઈએ છીએ 18મા પર. લાસ્ટ યર વી ગો ટુ સી એ તાજમહાલ. હવે લાસ્ટ યર ભૂતકાળ છે એટલે વી ગો આવશે. ભૂતકાળનું ભૂતકાળમાં ગો મુકાય જ નહીં, તો ગોનું શું થઈ જશે? વેન્ટ. અને ટુ સી અ તાજમહાલ, એ તાજમહાલ એ ક્યારે એક જ વસ્તુ નામ હોય ત્યારે એ વપરાય. પણ તાજમહેલ એના મેં તમને 8મા ધોરણમાં શીખવાડ્યું છે. આર્ટિકલ ધ ક્યારે વપરાય? કોઈ નિશ્ચિત વ્યક્તિ વસ્તુ નો ઉલ્લેખ કરવામાં આવતો હોય. ધ રામાયણા એક જ પુસ્તક છે, ધ મહાભારત, ધ ગીતા, ધ હિમાલયા, ધ ગંગા, બીજી કોઈ નદી નથી, બરાબર? તો ધ વપરાય. એવી જ રીતે તાજમહાલ પણ એક જ છે, તો એની જગ્યાએ શું આવશે? ધ. તો લાસ્ટ યર વી વેન્ટ ટુ સી ધ તાજમહાલ. ઇટ વોઝ બિલ્ટ બાય શાહજહાન. BUY બાય એટલે ખરીદવું, ક્રિયાપદ છે. તો એ કોણે બનાવ્યો હતો? શાહજહાંએ બનાવ્યો હતો, બંધાવ્યો હતો. તો બાય શાહજહાંએ અથવા શાહજહાં દ્વારા બંધાયો હતો. તો દ્વારા અથવા શાહજહાંએ, તો એના માટે BY. જો બાયના 3 ઉચ્ચાર થાય છે. BY બાય, ના દ્વારા, ના વડે. BUY બાય ક્રિયાપદ છે, ખરીદવું. BY બાય બાય, આવજો. ઉચ્ચાર સેમ છે, પણ સ્પેલિંગ અને અર્થ જુદા છે. તો અહીંયા શું આવશે? BY. ઇટ વોઝ બિલ્ટ બાય શાહજહાં. ઇટ ઇઝ અ બ્યુટિફુલ પીસ ઓફ આર્કિટેક્ચર. PEACE, પીસ એટલે ટુકડો, પીસ ઓફ પેપર, પીસ ઓફ ક્લોથ. પણ અહીંયા આ શું છે? એ તે કલાનો ઉત્તમ નમૂનો છે. ઉત્તમ નમૂનો, તો PIECE એટલે શું થશે? PIECE, પીસ. ઓકે. પછી PEACE, પીસ એટલે શાંતિ. પછી આવી રીતે સમાન ઉચ્ચાર પણ સ્પેલિંગ જુદા, અર્થ જુદા વાક્ય પ્રમાણે હોય છે. હવે આપણે 20મું જોઈએ. A man had 2 sons of whom the young wanted his share of the property. હવે a man had 2 sons. TOO2 એટલે શું થાય? પણ. અને અહીંયા તેને 2 દીકરા હતા. 2 માટે કયો સ્પેલિંગ આવશે? TWO2. તો એ મેન હેડ 2 સન્સ ઓફ whom, કે જેમાંથી એનો નાનો છોકરો એને મિલકતનો ભાગ માગતો હતો. તો નાનો છોકરો, તો યંગર સન અથવા યંગર. અહીંયા સન નથી આપવું,
તો અહીંયા આગળ શું આવશે? ઓફ whom the younger wanted his share of the property. નાનો જે દીકરો હતો તે શું માગતો હતો? તેનો ભાગ માગતો હતો પ્રોપર્ટી એટલે મિલકતમાં. Because the father divided the property equal between the two. હવે બીકોઝ આવશે? ના આવે. બીકોઝ કારણ હોય ત્યારે, ધેરફોર પણ કારણ, પણ એ મેં તમને 8મા ધોરણમાં શીખવાડ્યું છે. કારણ બીકોઝ આવે તો કારણ વાક્યમાં બીજા સ્થાન પર આવે છે, અને જ્યારે ધેરફોર હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. કારણ બંનેમાં છે, તો એમની એકબીજાની જે અસર જેના પર પડે છે એના પ્રમાણે આપણે બીકોઝ અને ધેરફોર વાપરી શકીએ. હવે નાનો દીકરો આ પ્રોપર્ટીમાં ભાગ માગતો હતો, માટે તેમણે માટે બીકોઝની જગ્યાએ શું આવશે? ધેરફોર. Therefore the father divided the property equal. બંનેને સરખા ભાગે વેચી આપી. તો ઇક્વલ ક્યાં આવશે? ઇક્વલ એટલે સમાન, પણ સરખા ભાગે, તો ઇક્વલી, EQUALLY. ઓકે, તો અહીંયા બીકોઝ ની જગ્યાએ ધેરફોર ધ ફાધર ડિવાઇડેડ ધ પ્રોપર્ટી ઇક્વલની જગ્યાએ ઇક્વલી બિટવીન ધ ટુ. બાકીના આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અધરવાઇઝ જો આપણે રૂબરૂ મળીએ 26 તારીખથી તો રૂબરૂમાં શીખીશું. ટિલ દેન વી આર સાઇનિંગ ઓફ. હેવ એ નાઇસ ડે. બાય બાય. સી યુ સૂન. જય શ્રી કૃષ્ણ મિત્રો.